બ્રહ્માકુમારીઝના વરાછા સેવા કેન્દ્ર પર નિષ્કામ સેવા કરતા હોમગાર્ડના જવાનો માટે રક્ષાબંધન નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં સર્વેને પવિત્ર ઓમકાર ધ્વનિ કરાવી અને મનને શાંત કરી પ્રભુ સ્મૃતિ સાથે કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી મનીષાબેન સર્વેને શબ્દોથી આવકારી સર્વનું હૃદયસ્પર્શી સ્વાગત કર્યું. ત્યારબાદ બ્રહ્માકુમારી તૃપ્તિબેન મંચસ્થ મહાનુભાવોને ઈશ્વરીય સ્મૃતિ ભેટ આપી કમાન્ડ ડોક્ટર સિરોયા સાહેબ અને સર્વને સન્માનિત કર્યા. કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રજ્વલન કરી કરવામાં આવ્યું હતું, જેમાં સેવા કેન્દ્રના સંચાલિકા રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેન, સુરત જિલ્લા કમાન્ડ ભ્રાતા ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, સેકન્ડ ઇન કમાન્ડ ભ્રાતા પ્રણવભાઈ ઠાકર, સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ ભ્રાતા મેહુલભાઈ મોદી, સ્ટાફ મેડિકલ ઓફિસર ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ, સ્ટાફ ઓફિસર લોક સંપર્ક ભ્રાતા જિગ્નેશસિંહ ઠાકુર, ઓફિસર કમાન્ડિંગ બી-ઝોન ભ્રાતા વિજયભાઈ રાઠોડ, દિનેશભાઈ જોગાણી ઉપસ્થિત રહ્યા હતા. સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તિ દીદીએ સભાને સંબોધિત કરતા પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે રક્ષાબંધને આપણને 4 રક્ષા કવચ ધારણ કરવાનો સંદેશ આપે છે. 1. સત્યતાનું રક્ષા કવચ, 2. સાત્વિકતા, 3. શાંતિ અને 4. દુઆઓનું રક્ષા કવચ. એ ધારણ કરવાનો આધાર એ માત્ર ને માત્ર મેડિટેશન છે. સાથે જ સર્વ રાજયોગને અનુભૂતિ કરાવી શાંતિનો અનુભવ કરાવ્યો અને સાથે સાથે એક મહામંત્ર આપ્યો, હું આત્મા શાંત સ્વરૂપ છું. સુરત જિલ્લા કમાન્ડ ડોક્ટર પ્રફુલ સિરોયાએ પોતાની શુભેચ્છાઓ આપતા સભાને સંબોધિત કરતા જણાવ્યું કે હોમગાર્ડ્સ પોતાના ધંધા વ્યવસાય કરતા આ દળમાં પોતે પોલીસ સાથે રહીને નિષ્કામ સેવા આપી રહ્યા છે અને મને ગર્વ છે કે ઉપસ્થિત હોમગાર્ડ્સને રાજયોગ શિબિર કરવા માટે અંતમાં બ્રહ્મકુમારી કૃપાલીબેને સર્વેનો આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમ 150થી વધુ હોમગાર્ડના જવાનોએ લાભ લીધો હતો અને અંતમાં સર્વેને પરમાત્માનું પવિત્ર રક્ષાસૂત્ર બાંધી પ્રસાદ અર્પિત કરવામાં આવ્યો. તેમજ કાર્યક્રમનું સફળ મંચ સંચાલન બ્રહ્માકુમારી કવિતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.